નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે અમરેલીની। તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે મોટાભાગના જળાશયો છલકાઈ ગયા છે। જિલ્લાના 10 જળાશયોમાંથી 6 જળાશયો સંપૂર્ણ ભરાઈ જતા પાણીની આવકમાં વધારો થયો છે। અમરેલી જિલ્લાના સૌથી મોટા શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને જ્યારે શહેરના ભગોડે આવેલા ઠેબી ડેમના 6 દરવાજા ખોલાયા છે। ધાતરવડી એક ડેમ 0.75 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે, જ્યારે ખાંભાના બારમણ ગામ નજીક આવેલી રાયડી ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો ખોલવામાં આવ્યો છે। સુરજવાડી ડેમ પણ 0.30 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે। બીજી તરફ રાજુલાના ધાતરવડી 2 ડેમના 10 દરવાજા 0.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। મારું નામ હિતેશ કણજારિયા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધારી ખોડિયાર ડેમ। જ્યારે વરસાદ પડવાની શરૂઆત થઈ ત્યારે ડેમ 69 ફૂટ હતો, 69 ફૂટ પાણી હતું અને હાલ રૂલ લેવલ જાળવવા માટે થઈને 74.40 ફૂટ પાણી ભરેલું છે। અત્યારે ડેમના 2 દરવાજા 0.15 મીટર ખુલેલા છે, એની સામે 400 ક્યુસેકની આવક છે અને 400 ક્યુસેકની જાવક છે।